જો ભાઈ સુખદેવભાઈ, આ આપણું ગામ લીલવણનો રેલવેનો પુલ છે આ, બરોબર. અને આ પહેલાં રાજાશાહીનું આ છે પ્લાસ્ટર છે, આ બાંધકામ છે, બરોબર. આ તો આપણા કપસું તો આ કાઢવું હોય ને કપસું તો આ તરીકે હમણાં કોચ ભરાવો ને તો આ ખાલી પ્લાસ્ટર ગમે એમ હલાવ તો આમ ગમે એમ તો આમ અને ફવારા ઉપર થયું છે. આ એક કાંકરી નોખે આપણે કહીએ ને કાંકરી એમ જ નોખે. તો આ બધા પથ્થર છે, રેલ બંધ થઈ જાય ઘણા વર્ષ થઈ જાય. આમ જો 40 વર્ષ તો રેલ બંધ થઈ જાય 100 વર્ષ ઉપર આ છે કામ આનું. જો આ બધું આ રેલવેનો પુલ છે. આ ખાલી પ્લાસ્ટરની આ કાંકરી એમ નથી ઉછળ દીધા. આ કાચ આ એ વખતનો પ્લાસ્ટર છે. આમાં કાંકરી આ હલાવી વાર તો નીકળતો નથી. આ કામ કેવું છે અત્યારનું કામ? કાલના સમાચારમાં છે પેલો મેટ્રો પુલ આખો પુલ રેલગાડી ન થાય કે પુલ તૂટી જાય ત્યાં આપણે સમાચારમાં જોયું હતું. એટલે આ રાજાશાહીનું કામ છે. આમાં ટોટા મારો ને તો આ ન તૂટ્યા. બધું જૂનું હવે આમ ફેરી પીરો આખું નાવું હતું. અને માથે અત્યારે હાલ તકતમાં આ પ્લાસ્ટર છે. આ માલ નાખેલો છે સમજ્યા. આ તો આમ ગમે એમ કરો તો આમ જો આમ 100 વર્ષ તો થઈ ગયા ને તો કાંકરો ન હલ્યા. આવું કામ છે તો આવું. હા અત્યારે તો 3 મહિના બેઠું આવે. આ પ્લાસ્ટર છે, ઓલો માલ નાખેલો છે. આ માલ બનાવેલો છે એ વખતનો 100 વર્ષ પહેલાનો માલ છે. તો એમને પડ્યું છે. આ હલાવવાનું આમ હલે ને તો આમ ગમે એમ તમે કરો આ પ્લાસ્ટર જ ન હલ્યા. હોટિયા તમે આમ ટોસ તોય ન હલવા. 100 વર્ષ ઉપર થયું તોય. ભાવનગર સ્ટેટનું કામ છે આ રાજાશાહી. સરકારીમાં છે રોજ રાજા પોચે આટો મારતા. હા અહીંયા જતી સખી હતી 100 આટા ફેરવે સોનાના અને ગૂગલ એવું નાખે અંદર અને પછી એનું કામ કરતા એક જોઈ જોઈને પાણો આ બધા પથ્થર કેવા છે કાળમેલ મળેલા. આ પથ્થર આ પિલોરના જો તમે પથ્થર આ તમે જોવો તમે આ પહેલાં 100 વર્ષ છતાં જતા પ્લાસ્ટર નથી નીકળતો આ કોશે મારું તો ન તૂટ્યા. આ કેવું કામ છે આ પહેલાંનું જો. આજે હમણાં હજી તો રેલગાડી સારો નથી કે તો પુલ હેઠો પડ્યો. આ બધું કામ જોવો તમે. હા આપણા ધક્કો બાંધેલો છે એ કોંગ્રેસ સરકારનો બાંધેલો છે પણ એ રાજાશાહી જેવો જ બાંધેલો છે. સાચી સરકારનો બાંધેલો છે અને આ તો રાજાશાહીનું જ કામ છે. આ 100 વર્ષ ઉપરનું કામ એવું ને એવું કામ. આમાંથી એક પાણો કાંકરો ન નીકળે. આમાંથી એક પાણો કાઢવો હોય ને તો બોમ્બ મારવા પડે. પાણી આવે તો એટલે કે થાય નહીં. જો ભાઈ આ જોઈને બધાને કહેજો તમે જો ભાઈ આ કામ